મહેસાણા દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં બોરીએ રૂપિયા 200 થી 250 જેટલો ભાવ વધારો કર્યો છે. ત્યારે પશુ આહારના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે રાજ્યના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આમ સહકારી ક્ષેત્રે સાગરદાણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે પશુપાલનનો ખર્ચ આભને આંબી રહ્યો છે. એક તરફ મોંઘો દાણ અને ઘાસચારો તો બીજી તરફ દૂધના પૂરતા ખરીદ ભાવ ન મળતા પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. પશુપાલક સંગઠન દૂધ હિતરક્ષક સમિતિ દ્વારા ડેરીને લેખિતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી 10 દિવસોમાં સાગરદાણના ભાવ પરત ખેંચવામાં નહીં આવે તો દૂધ મંડળીઓ આવેદન સહિત વિરોધ પ્રદર્શન કરશે. આમ પશુપાલકોના મૂળને જોતા આગામી સમયમાં દૂધના વ્યવસાયને થંભાવી દે તેવા વધુ એક મોટા અને ઉગ્ર આંદોલનના એંધણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા આ જ હિત રક્ષક સમિતિની રચના વિપુલભાઈ ચૌધરીના શાસનકાળને નષ્ટ કરવા માટે કરવામાં આવી હતી.